હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? આપણે અગાઉના પીરિયડની અંદર તુલ્યભાર વિશે માહિતી આપી હતી. એમાં એક વસ્તુ તમને શીખવાડી હતી, એસિડિકતા કોને કહેવાય, બેઝિકતા કોને કહેવાય, અને એને આધારે પદાર્થનો તુલ્યભાર શોધી શકાતો હતો. જેમ કે એટલે મારે મૂળ શોધવાનું હતું સપ્રમાણતા, અને સપ્રમાણતા શોધવાનું હોય તો મારી પાસે એક માહિતી ખબર હોવી જોઈએ, અને તે છે તુલ્યભારની. અને તુલ્યભાર માટે એસિડિકતા કોને કહેવાય, બેઝિકતા કોને કહેવાય, એ અગાઉના પીરિયડમાં મેં ચલાવેલું છે. તો તેમાં આવું લખ્યું હતું કે ભાઈ આણ્વીય દળ છેદમાં n એટલે શું? એસિડિકતા અથવા બેઝિકતા, અથવા જો ક્ષાર લીધેલો હોય તો ક્ષારના ધન આયન કે ઋણ આયનનો વીજભાર. એકવાર થોડું રિવિઝન લઈ લઉં છું એટલે ફટાફટ તમને ખબર પડી જાય. તો દાખલા તરીકે એસિડિકતા છે, તો એસિડિકતા એનો મતલબ શું ગણવાનો? બેઝ જેટલા OH માઇનસ આપે તે OH માઇનસની સંખ્યા. ઉદાહરણ તરીકે મેં NaOH લીધેલું હોય, એમાંથી એક OH મળે છે તો તેની એસિડિકતા કેટલી કહેવાય? 1. માનો કે મારી પાસે MgOH ટ્વાઇસ છે, એમાંથી મને 2 OH મળે છે તો એની એસિડિકતા 2. જો મારી પાસે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ છે, AnOH થ્રાઇસ, 3 OH મળે છે, માટે તેની બેઝિકતા 3. સેમ થિંગ છે બેઝિકતા. તો બેઝિકતાનો મતલબ શું છે? એસિડ પાસેથી મળતા H+ ની સંખ્યા. એસિડ પાસેથી મળતા H+ ની સંખ્યા. ઉદાહરણ તરીકે HCl હોય, એમાંથી એક H+ મળે છે, માટે બેઝિકતા 1. મારી પાસે HNO3 છે, 2 H+ મળે છે તો તેની એક H+ મળે છે, માટે તેની બેઝિકતા 1. જો મારી પાસે H2SO4 છે તો ધ્યાન આપી લેવાનું. H2SO4 સાથેનું રિએક્શન જ્યારે તમે લો છો તો તેમાં મારી પાસે છે 2 H+, તો 2 H+ મળે પણ ખરા અને 2 H+ ન પણ મળે. ઉદાહરણ તરીકે માનો કે તેની પ્રક્રિયા મેં લીધી છે NaCl સાથે, તો NaCl સાથે રિએક્શન લખું તો મને NaHSO4 આવું મળ્યું પ્લસ HCl આવું મળ્યું. સમીકરણમાં બેલેન્સ લો, 2 H+ છે, 1 H અહીંયા, 1 H અહીંયા, 2, 4 ઓક્સિજન, 4 ઓક્સિજન, 1 Na, 1 Na, 1 Cl, 1 HCl. અને આ સમીકરણ હું બીજી રીતે લખું છું H2SO4 પ્લસ NaOH, અને આ જે સમીકરણ છે એમાં લખું છું Na2SO4 પ્લસ H2O. Na 2 વાર છે, અહીંયા 1 વાર છે એટલે મૂકી દીધા 2. 4 ને 2 6 ઓક્સિજન, 4 અને 2 6 ઓક્સિજન. તો અહીંયા પણ H2SO4 ની પ્રક્રિયા છે, અહીંયા પણ H2SO4 ની પ્રક્રિયા છે, પણ આ H2SO4 ની પ્રક્રિયામાં એક જ H+ Na આની સાથે આપી દેશે, માટે તે સંજોગોમાં મારે ગણવાનું હોય તો તેની બેઝિકતા 1 ગણાય. જ્યારે અહીંયા મારે ગણવાનું હોય તો 2 H+ આપી દેશે, માટે આ એસિડની બેઝિકતા 2 છે તેવું કહેવામાં આવે. ટૂંકમાં એસિડ પોતાના કેટલા H+ આપે છે, એની પાસે કેટલા છે એવું નહીં, એની પાસે H ગમે તેટલા હોય, પણ એ એક H+ આપતો હોય તો તેની બેઝિકતા 1, 2 H+ આપતો હોય તો બેઝિકતા 2 વગેરે. હવે ત્રીજી એક વસ્તુ આજે શરૂ કરીએ છીએ અને તે છે ઓક્સિડેશન આંકમાં ફેરફાર. હવે ઓક્સિડેશન આંકના ફેરફારની અંદર એક બહુ જ અગત્યની વાત શીખવાડું છું, એને તમારે ખાસ યાદ રાખવાની છે. અને ખાસ કરીને KMnO4, K2Cr2O7, પછી FeC2O4, આ પ્રકારના જે સંયોજનો છે એની અંદર ઓક્સિડેશન આંકનો ફેરફાર ધ્યાન ઉપર લેવાય. ઉદાહરણ તરીકે મારી પાસે છે KMnO4. KMnO4 માં સૌથી પહેલા Mn નો ઓક્સિડેશન આંક શોધતા આવડતો હોવો જોઈએ. K નો ઓક્સિડેશન આંક +1 છે, O નો ઓક્સિડેશન આંક -2 છે, 4 દુ 8 એટલે -8,
-8 માંથી 1 જાય -7 જમણી બાજુ જાય તો તેનો ઓક્સિડેશન આવશે +7. આનું આવું લખી શકું છું કે K+ MnO4-. હવે KMnO4 ની જે પ્રક્રિયા છે, પોટેશિયમ પરમેંગેનેટની જે પ્રક્રિયા છે, એ એસિડિક માધ્યમ, બેઝિક માધ્યમ અને તટસ્થ માધ્યમ ત્રણ માધ્યમમાં જુદી જુદી રીતે થાય છે. પહેલું લઈએ એસિડિક માધ્યમ. એસિડિક માધ્યમ તો એસિડિક માધ્યમનું તેનું સમીકરણ આ રીતે છે: MnO4- + 8H+ પ્લસ ઇલેક્ટ્રોન દવા દઉં છું હમણાં, અહીંયા મૂકું છું Mn2+ અને 4H2O. અહીંયા Mn નો ઓક્સિડેશનાંક 7 છે, Mn નો ઓક્સિડેશનાંક 2+ છે. તો અહીંયા 7 માંથી થયા 2 એટલે અહીંયા ઓક્સિડેશન આંકમાં ફેરફાર બરાબર કેટલાનો થયો? 5. તો અહીંયા મેં લખ્યા 5 ઇલેક્ટ્રોન. તો આ સંજોગોમાં મારે KMnO4 નો તુલ્યભાર શોધવો હોય તો લખી શકાય આ રીતે એસિડિક માધ્યમમાં કે KMnO4 નો તુલ્યભાર બરાબર અણુભાર છેદમાં ઓક્સિડેશન આંકમાં ફેરફાર. તો આનો અણુભાર છે 158, એનો 5 વડે તમે ભાગી નાખો તો 5 તારી 15, 5 એકા 5 અને 3 6 35, 31.6 આટલા ગ્રામ. આ તેનો તુલ્યભાર આવે. તો અહીંયા 158 ભાગ્યા 5 કરો અને જે કિંમત આવતી હોય તે તેનો તુલ્યભાર. ફરી એકવાર લઈ લઈએ. 5 તારી 15, 3 એકા 3, 5 એકા 3 વધ્યા 6 35. ઓકે, ચલો મારે બેઝિક માધ્યમમાં તુલ્યભાર શોધવો છે. બેઝિક માધ્યમમાં તો બેઝિક માધ્યમમાં એનું સમીકરણ આ રીતે છે: MnO4- એમાંથી બને છે MnO4-. આ જે પદાર્થ છે એનું નામ છે મેંગેનેટ આયન, અને આ જે આયન છે એનું નામ છે પરમેંગેનેટ આયન. આ Mn એનો ઓક્સિડેશનાંક +7, આ Mn એનો ઓક્સિડેશનાંક +6. 7 હતા અને 3 થયા. ફેરફાર કેટલાનો થયો? 1 નો ફેરફાર. 1 નો ફેરફાર છે માટે 1 ઇલેક્ટ્રોન લખ્યો. તો અહીંયા મારા તુલ્યભાર લખવો તો શું લખાશે કે KMnO4 નો તુલ્યભાર બરાબર અણુભાર. અણુભાર તો મારી પાસે 158 છે જ, અને ભાગ્યા અહીંયા મેં 5 વડે ભાગ્યા હતા તો અહીંયા હું કેટલા વડે ભાગ્યા આવીશ? 1 નો ફેરફાર છે માટે 1, તો અહીંયા આવશે 158 ગ્રામ. તો અહીંનો તુલ્યભાર 31.6 છે, અહીંનો તુલ્યભાર 158 છે. તો કે KMnO4 નો તુલ્યભાર કેટલો છે એનો આધાર એની રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તેના ઓક્સિડેશનાંકમાં, એટલે કે KMnO4 ના અંદર રહેલા Mn ના ઓક્સિડેશનાંકમાં કેટલો ફેરફાર થાય છે એની આધારે તેનો તુલ્યભાર નક્કી થાય. ચલો લઈએ આપણે બીજું છે તટસ્થ માધ્યમ. તટસ્થ માધ્યમ તો તટસ્થ માધ્યમની અંદર સમીકરણ આ રીતે છે: MnO4- પ્લસ એમાંથી જે પ્રોડક્ટ મળે છે એ આ રીતે છે: MnO2 પ્લસ 2H2O, અહીંયા છે 4H પ્લસ. Mn નો ઓક્સિડેશનાંક 4 છે, અહીંયા Mn નો ઓક્સિડેશનાંક 7 છે. 7 માંથી થયા 4 એટલે 3 નો ફેરફાર થયો. તો ઇલેક્ટ્રોન કેટલા લખ્યા? 3. તો અહીંયા ઓક્સિડેશનાંકમાં ફેરફાર 5 નો, અહીંયા ઓક્સિડેશનાંકના ફેરફારમાં 1, એટલે કે 1 ઇલેક્ટ્રોનનો આપલે થઈ. 1 ઇલેક્ટ્રોન તમે મેળવ્યો, અહીંયા 5 મેળવ્યા. અહીંયા MnO4-
કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે 3 તો લખીશ આ રીતે અહીંયા કે તટસ્થ માધ્યમમાં KMnO4 નો તુલ્યભાર તો અણુભાર કેટલો આવ્યો 158 ભાગ્યા 3 વડે ભાગી નાખો અને જે કિંમત આવે તે આપણો જવાબ આ થયો આપણો KMnO4 નો તુલ્યભાર. એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એકવાર આને નોંધ કરી લો પછી શીખવાડું તમને. ચલો તમને પ્રશ્ન પૂછેલો છે કે KMnO4 નો તુલ્યભાર એસિડિક માધ્યમ, બેઝિક માધ્યમ અને તટસ્થ માધ્યમમાં આપવા એનો ગુણોત્તર કેટલો અને ઓપ્શન 3 આપેલા હોય. તો હમણાં આપણે શોધ્યું કે એસિડિક માધ્યમમાં કિંમત કેટલી આવે 158.5. એસિડિક માધ્યમમાં MnO4 માંથી Mn2+ બને છે એટલે 5 નો ફેરફાર થયો 5 વડે ભાગ્યું. બેઝિક માધ્યમમાં 1 નો ફેરફાર છે 1 વડે ભાગ્યું. તટસ્થ માધ્યમમાં 3 એકમનો ફેરફાર છે 3 વડે ભાગ્યા. દરેકમાં 158 કોમન. હવે લસાઅ થાય કેટલો 15. દરેકને 15 વડે ગુણી નાખો તો આને 15 વડે ગુણો એટલે 5 તારી 15 એટલે 3. આને 15 વડે ગુણો આને 15 વડે ગુણો 5. તો આ ગુણોત્તર તેનો આવ્યો. MCQ તરીકે પૂછાય તો તેને ધ્યાન ઉપર રાખવાનું. ચલો તમને પૂછ્યું છે K2Cr2O7 નો એસિડિક માધ્યમમાં તુલ્યભાર શોધો. K2Cr2O7 એનું નામ શું થાય પોટેશિયમ ડાયક્રોમેટ. તો આ તેનું એસિડિક માધ્યમનું સમીકરણ છે. Cr નો ઓક્સિડેશન આ +3, Cr નો ઓક્સિડેશન આ +6 શોધતા તમને આવડતો હશે 11મા સાયન્સમાં આવી ગયું છે. હવે અહીંયા ભૂલ થવાની શક્યતા શું છે તે ઓક્સિડેશન આંક 6 છે, ઓક્સિડેશન આંક 3 છે. એટલે પહેલી દ્રષ્ટિએ આપણે શું કરીએ 6 માંથી 3 એકમનો ઘટાડો થયો એટલે 3 નો ફેરફાર લખીએ એટલે અહીંયા આણ્વીય દળ ભાગ્યા 3 એવું કરીએ એટલે આપણે ખોટા પડીએ. તો કામ ધ્યાન આપી લો. અહીંયા મારે કામ કરવાનું છે તો એક Cr નો ઓક્સિડેશન આંક +3 પણ મારી પાસે બે Cr છે એટલે 3 * 2 એટલે +6 6 * 2 એટલે 12 12 માંથી થયા 6 એટલે 6 એકમનો ઘટાડો અને 6 એકમનો ઘટાડો છે માટે 6 વડે ભાગવાનો તો આણ્વીય દળ જે આપેલું હોય તે આણ્વીય દળ કેટલું છે 294 અને ઓક્સિડેશન નો ફેરફાર 6 છે 6 બરાબર જે આવે તે આપણો જવાબ. બરાબર અણુભાર આપેલો છે આણ્વીય દળ અને એનો તુલ્યભાર મીન્સ કે 6 વડે ભાગો તુલ્યભાર મળે. તો આપણી પાસે સૂત્ર બન્યું M * સ્મોલ m = કેપિટલ N. કેપિટલ M એટલે મોલારિટી, કેપિટલ N એટલે કે નોર્માલિટી અથવા સપ્રમાણતા અને N એનો મતલબ છે કાં તો એસિડિકતા, કાં તો બેઝિકતા, કાં તો ક્ષારના કુલ ધન આયનનો વીજભાર, કાં તો ક્ષારના કુલ ઋણ ભારનો વીજભાર અથવા ઓક્સિડેશન આંકનો ફેરફાર. દાખલા તરીકે તમને એવું પૂછેલું છે કે 0.02 મોલર H2SO4 ની સપ્રમાણતા શોધો. તો મોલારિટી મારી પાસે છે 0.02, સપ્રમાણતા શોધવી છે n મૂકી દો. હવે n એટલે શું ઓક્સિડેશન આંકનો ફેરફાર એવું પણ લખી શકાય પણ અહીં લખીશું એસિડ છે તો આ પાસે બેઝિકતા. તો H2SO4 માં H2SO4 2H+ આપે છે બેઝિકતા 2 તો 0.04 = n. આ સૂત્ર વડે કરવાનું. ચલો અહીંયા લો મોલારિટી નોર્માલિટી આપેલી છે અને મોલારિટી શોધવાની છે. સૂત્ર તો આપણી પાસે આ છે જ. મોલારિટી ખબર નથી એટલે m ગુણ્યા n. n એટલે કે OH કેટલી વાર છે 3 વાર એટલે 3 એ LOH થ્રાઇસ માંથી 3 OH મળે તો તે દરમિયાન આપણે લખીશું અહીંયા 3. n આપેલા છે તો 0.012 therefore m = 0.012 ભાગ્યા 3 બરાબર 0.004 આટલા તેની મોલારિટી થઈ. તો નોંધ કરી દો પછી બીજું શીખીએ આપણે. ફરી એક લઈએ છીએ આપણે અને તે છે મારી પાસે છે H3PO4. એ જ પ્રમાણે મારી પાસે છે H3PO3 અને ત્યારબાદ છે મારી પાસે H3PO2.
H3PO3 એનું નામ છે ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ એના આયનીકરણથી 3H+ મળે તો તે ટ્રાયબેઝિક થાય અથવા તેની બેઝિકતા 3 થાય. હવે તમે સમજો, ફોસ્ફરસ એની સાથે 1 2 3 અને 4 ઓક્સિજન જોડાયેલા છે. એક H અહીંયા, એક H અહીંયા, એક H અહીંયા, અહીંયા છે ડબલ બોન્ડ. એનું આયનીકરણ થાય તો આ એક H મુક્ત થાય, આ બીજો H મુક્ત થાય, આ ત્રીજો H મુક્ત થાય. તો તે સંજોગોની અંદર હું આવું લખીશ PO4 3- અને 3H+. તો 3H+ મુક્ત થાય છે તો તે વખતે હું આવું લખીશ કે ફોસ્ફોરિક એસિડનો તુલ્યભાર બરાબર આણ્વીય દળ ભાગ્યા બેઝિકતા. H3PO4 3H છે એટલે કે અહીંયા 3 આવશે. ફોસ્ફરસનો પરમાણુ ભાર 31. O અહીંયા છે ઓક્સિજન તો 16 ચોક 64. તો તે સંજોગોમાં 4 ને 1 5 ને 3 8 6 ને 3 9 98. તો શું લખીશું અહીંયા 98 અને ભાગ્યા બેઝિકતા 3 છે મળે 3 અને અહીંયા જે આવે તે તેનો જવાબ. પણ H3PO4 દરેક વખતે 3H+ જ આપે એવું જરૂરી નથી. દાખલા તરીકે મેં સમીકરણ લખ્યું આ રીતે H3PO4 3NaOH અને સમીકરણ મળ્યું Na3PO4 3H2. તો આ સમીકરણની અંદર આના 1 મોલની સામે બેઝના 3 મોલ વપરાય છે. પણ માનો કે સમીકરણ આવું હોત H3PO4 NaOH સમીકરણ બન્યું Na2HPO4 H2O. Na 2 વાર છે એટલે અહીંયા મૂકી દીધા 2 વાર અને અહીંયા H2O પણ કેટલા આવશે 2 ટાઈમ્સ 2 ને 4 6 ઓક્સિજન 4 ને 2 6 ઓક્સિજન. તો અહીંયા 1 મોલ H3PO4 લો છો પણ તેની સામે NaOH ના માત્ર 2 જ મોલ વપરાય છે એટલે આમાંથી 2 જ H+ છૂટા પડે છે. ફરી સમજો, આના 1 મોલની સામે NaOH ના 2 મોલ વપરાયા. એનો મતલબ એવો થયો કે મારી પાસે 3H છે ખરા, પરંતુ આ સમીકરણની અંદર માત્ર 2H+ જ મુક્ત થાય છે. તો અહીંયા મારા તુલ્ય ગણવો હોય તો કે આ સમીકરણ મુજબ H3PO4 નો તુલ્યભાર બરાબર અણુભાર કેટલો છે 98. પણ એમાંથી 2 જ OH ની જરૂર પડી તટસ્થીકરણ કરવા માટે તો 2 વડે ભાગવાના તો જે આવે આપણો જવાબ. જો આ સમીકરણ મેં આ રીતે લીધું હોત H3PO4 NaOH તો તેમાંથી મળ્યું NaHPO4 H2O. તો અહીંયા 4 ને 5 ઓક્સિજન 4 ને 5 ઓક્સિજન. તો અહીંયા H3PO4 મેં લીધું છે. H3PO4 માં 3 ને 4H 2 ને 4H. ઓકે, તો અહીંયા 1 મોલ H3PO4 એની સાથે પ્રક્રિયા કરવા માટે 1 મોલ OH વપરાયો. તો આની અંદરથી માત્ર એક જ H+ મુક્ત થાય છે. તો આ સમીકરણ મુજબ H3PO4 નો તુલ્યભાર બરાબર અણુભાર છે 98 અને ભાગ્યા 1 98. અહીંયા તમારી પાસે આવશે 49. અહીંયા તમે ગણો તો શું થશે 3 તારી 9 3 દુ 6 2 6 તારી 18 આ તેની કિંમત આવશે. તો દરેકમાં તુલ્યભાર જુદો જુદો આવ્યો. કેમ જુદો આવ્યો?
કેમ કે H3PO4 જ્યારે પ્રક્રિયા કરે છે તો H3PO4 ની પ્રક્રિયામાં દરેક વખતે એક સરખા H+ મુક્ત થતા નથી. તો હંમેશા યાદ રાખવાનું કે H3PO4 આવે એટલે કે અણુભાર ભાગ્યા 3 એવું કરી લેવાનું નહીં. તમારે ચેક કરવાનું કે કેટલા H+ મુક્ત થાય છે. દાખલા તરીકે મારી પાસે આવું આપ્યું હોત કે H3PO4 એની પ્રક્રિયા મને આપી છે MgOH સાથે અને એમાંથી મને નિપજ મળે છે MgHPO4 અને +H2. સમીકરણને બેલેન્સ કરી લઈએ આપણે. તો અહીંયા 3 2 ને 3 5 H છે. અહીંયા જે 2H2 2 2 4 ને 5 2 ને 4 6 ઓક્સિજન 2 ને 6 ઓક્સિજન. ઓકે, આ એક સમીકરણ છે. તો આ સમીકરણની અંદર મને કહે કે H3PO4 નો તુલ્યભાર શોધી આપો. તો તમે જુઓ મારી પાસે છે H3PO4. ખબર કેવી રીતે પડે કે કેટલા H ગયા? તો અહીં તમે જુઓ H3PO4 અહીંયા છે HPO4 એટલે 3 હતા એમાંથી કેટલા થયા 1. એનો મતલબ કે H કેટલા મુક્ત થયા 2. તો આ સમીકરણ મુજબ ગણવું હોય, આ સમીકરણ મુજબ H3PO4 નો તુલ્યભાર બરાબર અણુભાર 98 અને 3 હતા 1 બાકી રહ્યો 3 હતા 1 બાકી રહ્યો એટલે કે 2 H+ આપ્યા માટે અહીંયા 2 તો અહીંયા આવશે 49. તો આ તુલ્યભાર ગણવાની મેથડ છે, તમને બરાબર ધ્યાન હોવું જોઈએ. ચલો ફરી લઈએ. H3PO4 ચાલશે રવાનો. ચલો તો આ રીતે સમીકરણમાં કેટલા H+ મુક્ત થાય છે એની આધારે તમે કામ કરી શકો છો. બરાબર. ચલો MgOH ટ્વાઇસ કાઢી નાખો અને તેની જગ્યાએ મૂકું છું અહીંયા CaOH ટ્વાઇસ. તો અહીંયા મૂકી દીધું મેં CaHPO4. તો અહીંયા પણ મારે આ રીતે આવે. મેં MgOH ટ્વાઇસ એટલા માટે કાઢી નાખ્યો કે MgOH ટ્વાઇસ એ બહુ પ્રબળ બેઝ નથી જેટલો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે. BeOH ટ્વાઇસ એ નિર્બળ બેઝ છે. MgOH ટ્વાઇસ એ પણ બેઝ છે પરંતુ એના કરતાં CaOH ટ્વાઇસ વધુ પ્રબળ બેઝ છે. એટલે આ નિર્બળ એસિડ સાથે મેં વધુ પ્રબળ બેઝનો ઉપયોગ કરેલો છે. બરાબર. તો આ પ્રમાણે તેનો તુલ્યભાર શોધી શકાય. એકવાર આને નોંધ કરી લો પછી નવું શીખવાડું તમને. હમણાં આપણે H3PO4 વિશે ભણ્યા. એમાં તમને સમીકરણ આપેલું હતું પરંતુ H3PO4 નું સમીકરણ આપેલું ના હોય તો શું કરવાનું? તો તે સંજોગોમાં એની પાસે જેટલા H+ મુક્ત થઈ શકે છે બધા જ H+ ની વિચારણા કરવાની, સમીકરણ ન આપેલું હોય તો. જેમ કે તમને એવું પૂછેલું છે કે 0.03 મોલર H3PO4 બરાબર ખાલી જગ્યા નોર્મલ H3PO4. તો સૂત્ર તો આપણી પાસે છે M is equal to capital N. M એટલે મોલારિટી. મોલારિટી કેટલી છે 0.03 into N. N એટલે કે મુક્ત થતા H+ ની સંખ્યા. હવે ખબર કેવી રીતે પડે કેટલા H+ મુક્ત થાય? તો જે H+ O ની સાથે જોડાયેલા છે તે મુક્ત થાય. તો આ 1 2 અને 3 મુક્ત થાય એટલે N બરાબર 3. અહીંયા આવશે N. તો 0.09 is equal to N. તો તેની સપ્રમાણતા થઈ 0.09. હવે H3PO3 જેનું નામ છે ફોસ્ફરસ એસિડ, તેનું બંધારણ દોર્યું. પહેલા શું કરવાનું 1 2 3 ઓક્સિજન લખી નાખ્યા. 1 O ને આપો ડબલ બોન્ડ. આના આગલા પીરિયડમાં સમજાવેલું છે જેને ડબલ બોન્ડ થી જોડેલો છે એ ઓક્સિજનને H આપવાનો નહીં. હવે અહીંયા 1 2 ને 3 H છે મારી પાસે. કયો H+ મુક્ત થાય? તો કે જે ધ્રુવીય છે તે. આ અને આ બેની વચ્ચેનો બંધ ધ્રુવીય નથી. આની પણ વિદ્યુત ઋણતા 2.1 છે, આની વિદ્યુત ઋણતા પણ 2.1 છે. એટલે વિદ્યુત ઋણતાનો તફાવત ત્યાં ખાસ જોવા મળતો નથી અને માટે તે બોન્ડ ધ્રુવીય નથી. જે ધ્રુવીય હોય એનો H+ મુક્ત થાય તો આ 1 અને 2 મુક્ત થાય. એમ તો મારી પાસે છે જ 0.03. 2 H મુક્ત થાય માટે 2. તો 0.06 is equal to N. તો અહીંયા સપ્રમાણતા આટલી છે, અહીંયા સપ્રમાણતા આટલી છે. H3PO3 હાઇપોફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફેનિક એસિડ. બરાબર.
દરેકના નામ બરાબર યાદ રાખજો. તો 1 ને 2 ઓક્સિજન છે, 2 મૂકી દીધા. એક O ની સાથે ડબલ બોન્ડ, જેને મળે ડબલ બોન્ડ એને H મળે નહીં. તો એક H અહીંયા, બીજો H અહીંયા, ત્રીજો H અહીંયા. આ અને આ બંધ ધ્રુવીય નથી, એક જ H પ્લસ મુક્ત થાય, માટે n બરાબર સ્મોલ n બરાબર 1, કેપિટલ M 0.03, અહીંયા છે 1 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N 0.03 ઇઝ ઇક્વલ ટુ n. આ છે આપણી સપ્રમાણતા. તો આ રીતે મોલારિટી સપ્રમાણતાનો ઉપયોગ કરીને ઘણા બધા દાખલા આપણે ગણી શકીએ છીએ. બરાબર, ચલો નોંધ કરો.